હાજી નમસ્કાર, હું સંજયભાઈ પટેલ ઉપલેટા. મનસુખભાઈની પ્રેરણાથી આપ સૌ લોકો ઓળખો છો મને કે 15 વર્ષ સારામાં સારું ગીર ગાયોનું સંવર્ધન કર્યું. સંવર્ધન કર્યા પછી જે કૃષિનું છે, ગાય આધારિત કૃષિ એ જે કરીએ છીએ, આજે પ્રેરણા લેવા માટે હું અને મારો પરિવાર એ મનસુખભાઈને ત્યાં સાંસ્કૃતિક વાડીની મુલાકાતે આવ્યા છીએ. આજે તારીખ છે 29/4/2026, 43-44 સેન્ટીગ્રેડ છે અત્યારે. હવે આની અંદર જે ગાય આધારિત કૃષિનો ભીંડો જુઓ, જેની ઊંચાઈ છે 5 ફૂટ, એની કુણપ જુઓ. આ સમયની અંદર ભીંડાની હાઇટ અવળી ન થાય, આટલું પ્રોડક્શન ન મળે. એક પણ જાતનું જીવજંતુની એટલી બધી કુણપ છે ભીંડાની, જો આપ જોઈ શકો છો. હવે પહેલાં તો આપણે આની માટી જોઈએ. એક મિનિટ, આની માટી જોઈએ જે ખરેખર ઘાસ પણ ન થાય ને આવી માટી છે. જો બિલકુલ પથ્થર, જુઓ સંપૂર્ણપણે પથ્થર જ છે. એકદમ ટાસ્કવાળી જમીન કહીને, એ કાળી માટીનું નામ નથી. એમાં આવું પ્રોડક્શન. આ જે રેગ્યુલર ભીંડો છે, આ એમની બેસ્ટ ક્વોલિટી છે, જે વ્હાઇટ ભીંડાની. એની પણ હાઇટ જોઈએ તો 4-5 ફૂટની હાઇટ છે. ફૂલ પ્રોડક્શન મળે છે. અને સૌથી વિશેષ એક વસ્તુ બતાવો, આવો આ જુઓ, આ ચોરી જુઓ, ચોરીનું પ્રોડક્શન, ચોરીની કુણપ. આ તો જો આ 44 સેન્ટીગ્રેડમાં આ વસ્તુ, 44 સેન્ટીગ્રેડમાં આ વસ્તુ છે પોસિબલ. ડીએપી યુરિયાથી પોસિબલ નથી. આ કરવા માટે સાંસ્કૃતિક વાડીની મુલાકાત લઈએ, મનસુખભાઈને મળીએ, એમનો સમય લઈને આવીએ તો આપણને પૂરેપૂરી માહિતી મળે. ગમે ત્યારે ફ્રી થઈને પહોંચી ગયા એમ નહીં. આ વસ્તુ જુઓ, ઘણું બધું જોવાલાયક છે. 25-30 જાતના શાકભાજી આપણને જોવા મળશે. પછી આંબાની વાત કરીએ. આંબામાં તો મારી લાઈફમાં મેં ક્યારેય આવું જોયું જ નથી. હા, બિલકુલ ક્યારેય નહીં. એમ આંબા એટલી જ ક્વોન્ટિટીમાં છે. આમાં આ જોઈએ 250 જેટલી વેરાયટી. એક એકના પાન આપણે આમ કરી, આ પાન છે, અને તોડીને ખુશ્બુ લ્યો તો 250-50નો ટેસ્ટ અલગ. 250-50નો ટેસ્ટ અલગ. આ જે ખુશ્બુ લેવાથી, આ કેરીનું આ જુઓ, ફ્રૂટિંગ જુઓ એમનું, એકદમ મસ્ત ફ્રૂટિંગ. એમ જો કેવડી ક્વોન્ટિટી છે, અને અનેક પ્રકારની વેરાયટી છે આમાં. જો આ પણ અલગ અલગ વેરાયટીઓ છે બધી. એટલે આ ટાઈપનું ફાર્મિંગ માટે સંપૂર્ણપણે આપણે સમય લઈ, મનસુખભાઈને ફોન કરી એમનો સમય લઈ, અને પછી આપણે આ વાડીની મુલાકાત લઈએ, જેથી કરીને આપણી ફાર્મિંગને ન્યાય મળે, આખું ભારત છે તંદુરસ્ત બને. હાલો, ઊભો રાખી દીધો છે. પછી અહીંયા 100% રોગ મુક્તિ, બરાબર, શ્રેષ્ઠતમ વિકાસ ને ઉત્પાદનનો એ વિક્રમ છે. રેડી. હવે અહીં ઊભી જાવ કે આ કેરી જુઓ, અને આમ જુઓ આ આગળ છે ને એ બધું બતાવશું. જુઓ, હા, એટલે હાલો અહીંથી કહો કે હવે જોજો અહીંયા ભરી. હવે જુઓ, મહત્તમ ઉત્પાદન છે, એની સામે રોગ જીવાતનું નામ નથી. તો આપણે એક એટલી જોરદાર પ્રેરણા મળે એમ છે અહીંયાથી. તો ખરેખર જો આપણે ખેતી કરતા જ હોઈએ અને કરવી જ હોય તો એક વખત આ વાડીની મુલાકાત લઈ. આ ક્વોન્ટિટી તો જુઓ, આ બિલકુલ ગાય આધારિત કૃષિ છે. એકદમ ક્વોન્ટિટી. આમ નીચે બતાવો તો કેમેરામાં. આ જુઓ, આ ઝુમખા તો જુઓ, આ કેવડી ક્વોન્ટિટી છે એમ, અને કેટલી તંદુરસ્તી એમ. તો ખાસ આપણે હવે આજે આપણે આંબાની જાતો અને ક્વોન્ટિટી જોઈએ છીએ. ગીરની અંદર જે કેરીનું ઘર ગણાય છે, ત્યાં ખેડૂતો આંબા કાપી રહ્યા છે, દૂર કરે છે. તો એવું આપણી કન્ડિશન ન થાય એના માટે આપણે એક વખત આની અવશ્ય મુલાકાત લઈએ અને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવીએ. જય હિન્દ.